લગ્ન હોય તો એક્સાઇટમેન્ટ તો રહેવાનું જ છે, પણ આ લગ્ન એક્સાઇટમેન્ટ કરતાં વધારે નાટક, ઇમોશન અને થ્રિલર જેવા સાબિત થઈ ગયા. વાત અમદાવાદની છે અને આ વાત સાંભળીને તમને કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ લાગશે, પણ હકીકતમાં આવું બન્યું છે. અમદાવાદમાં એક ઘરમાં શરણાઈના સૂર વાગી રહ્યા હતા. ઘર આખું એ રોશનીથી ઝગમગી રહ્યું હતું. ચારે તરફ ખુશીનો માહોલ હતો. બસ એ ઘડીઓ ગણાઈ રહી હતી કે ભાઈ વરરાજાની પીઠી ચોળી અને મુહૂર્તનો સમય થઈ જાય એટલે જાન જોડી અને રવાના થઈ જાય. પણ થયું શું? વરરાજા ગાયબ. જી હા, મંડપ તૈયાર, મહેમાનો તૈયાર, જાનૈયા તૈયાર, બસ લગ્નની ઘડીઓ ગણાઈ રહી હતી. પણ જાન જેવી જોડાય તો જોયું તો વરરાજા તો હતા જ નહીં. કોઈને એમ થયું કે ચાલો ભાઈ વરરાજા થોડા મસ્તીખોર હશે, ક્યાંક સંતાઈ ગયા હશે. પણ શોધખોળ કરી પણ ખબર પડી કે વરરાજા તો ક્યાંય નથી. એટલે એક સમયે બધા ટેન્શનમાં આવી ગયા. જે જગ્યાએ લગ્નના ગીતો ગવાતા હોવા જોઈએ તે પરિવારજનો લગ્ન ગીતો ગાવાને બદલે પહોંચી ગયા સીધા જ પોલીસ સ્ટેશન. પરિવારજનોને ડર એ હતો કે ક્યાંક તેનું અપહરણ તો નથી થઈ ગયું ને, કે પછી વરરાજા જાતે ઘર છોડીને ભાગી ગયા. આમ અટકળોનું બજાર ગરમ હતું. પણ પોલીસે મામલાની ગંભીરતાને સમજી તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી. મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યું તો ખબર પડી કે ભાઈ વરરાજા અમદાવાદમાં નહીં પણ ગુજરાતની બોર્ડર ક્રોસ કરી ચૂક્યા છે. બસ પછી તો પોલીસે વરરાજાને પકડ્યા. આમ જે વરરાજા લગ્ન મંડપમાં હોવા જોઈએ, 7 ફેરા ફરતા હોવા જોઈએ, તે વરરાજા પોલીસની ગાડીમાં બેસી પાછા અમદાવાદ આવી રહ્યા હતા. હવે સવાલ એ છે કે આ વરરાજા ભાગી શું કામે ગયા? શું પ્રેમ પ્રકરણ હતું કે પછી કોઈ બીજું કોઈ કારણ હતું? એ તો તપાસ બાદ જ સામે આવશે. પણ અમદાવાદમાં બનેલી આ ઘટના બોલિવૂડની ફિલ્મી સ્ટોરીથી કંઈ કમ નથી. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.